એને ભૂતકાળ કહે. પછી જે ઘટના ઘટી રહી હોય એને વર્તમાન કાળ કહે. અને હવે પછી જે ઘટના ઘટવાની હોય એને ભવિષ્યકાળ કહે. ત્રણેય ભૂતકાળ, વર્તમાનકાળ અને ભવિષ્યકાળ એ ત્રણેય પાછળ કાળ તો લાગ્યો છે. ત્યારે શબ્દ જે છે એ મહાકાળ છે. શબ્દને મહાકાળ કહેવાય છે. એ આદિનો છે. અને એમાં જે પંચવિષયની ઝાડમાં ફસાયેલો જીવ છે ને એ અંદર હલવાનો છે. હવે એનું શ્રેય એને હોતું નથી અને બીજાનું શ્રેય કરવા નીકળો. આજ તમે દ્વારકા જાઓ એટલે પહેલું સ્ટેશન અહીંયા રામ પર આવે. એક વાત છે, પછી વાગુદળ આવે નાના મોટા, પછી એમ આડ માર્ગે મામા પીર દ્વારકા આવે, નાની મોટી ઘોડી આવે, સરપદળ આવે. પણ પછી આગળ જાઓ એટલે પડદરી આવે, એથી આગળ જાઓ એટલે વાગુદળ આવે નાના મોટા, એથી આગળ જાઓ જોલ આવે, ખંભાળીડા આવે. હજી આજુબાજુ બોર્ડ તો ઘણા આવે ગામડાના. હવે જે ગામ પહેલું આવ્યું અને જે તમે જામનગર ગુલાબનગર થઈ, સિક્કાના પાટીએથી ખંભાળિયા થઈ, ભાટિયા થઈ, કે રાણના પાટીથી ચરકલા, ગુડગર, રણજીતપુર, નવાગામ, પીડારા, નંદાણા, ઠોપડી થઈને તમે દ્વારકા આવે. તો એ બધા બોર્ડમાં શબ્દ જ લખ્યું, બીજું કંઈ ન. પહેલા રામ પર આવે એમાં શબ્દ લખેલો. એમ તમારા નખથી તે શિખા સુધીમાં તમામ વસ્તુનો શબ્દ ઓળખાવે છે. શરીરની વાત કરું, ઉપરથી નીચે ઉતરો કે નીચેથી ઉપર ચડો, શબ્દ સિવાય કાંઈ હોય તો કયો. આ દુનિયા બહુ રંગરંગીલી છે. જાત જાતના નુસ્ખા અને ખતરા થઈ રહ્યા છે. પણ અધ્યાત્મના માર્ગ ઉપર દેહાદ્યાસ છોડવું એનું નામ ભજન છે. પોતાની જાતને શરીર સમજવું એનું નામ પતન છે. પતન કેમ કે રામદેવભાઈ શરીર હોય જ નહીં. રામદેવભાઈ શરીરમાં રહેનાર છે. શરીરનો દાવો છોડી દઈએ તો શરીરને બાળી નાખે, કાઢાડી દઈએ, કાદરિયામાં બસાવી દઈએ. એક વાત છે. પણ એમાં જે રહે છે આત્મદેવ, એ પાછો શબ્દમાં આવતો નથી. આત્માની શું વાત કરવી, કયો જોઈએ. વેદમાં નો આવે, વાણીમાં નો આવે. એના બધા જે કાંઈ ગુણો હોય એ દેખાડે. એ ભાઈ આત્મા અજર છે, અમર છે, અવિગત છે, અપાર છે, નિર્ગુણ છે, નિર્લેપ છે, નિરંજન નિરાકાર છે, અદ્વૈત છે, બ્રહ્મ છે, સર્વનો સાક્ષી છે, બાયોડેટા વગરનો છે, અક્ષરાતીત, શબ્દાતીત, દેહાતીત, ઇન્દ્રિયાતીત, વિષયાતીત, પંચકોશાતીત. તો આવું બધા એના વિશેષણ છે. પણ એ વિશેષણ વાંચી ગયા પાકા કરી લે કોઈ તો શું એને આત્મા મળી જાય? ન મળે બેટા.
એ તો સદગુરુ ધ્યાન આપે તો એને ખ્યાલ આવે કે ઓહો સાચી વાત છે. ગુરુજીએ ધ્યાન આપ્યું એટલે ખબર પડી કે આત્મા અજર છે, પણ આ કાંઈ જડતું નથી અહીંથી. આત્મા અમર છે કે હા અહીંથી કાંઈ મળતું નથી. આત્મા વિગત છે તો કે અહીંથી કાંઈ વિગત મળતી નથી. આનું કાંઈ નામ નથી એટલે અનામી છે, એનું કોઈ રૂપ નથી એટલે અરૂપી છે. એ ધ્યાન ગુરુજી આપે. તોય આત્મા બનીને આ જીવ નથી રહેવું રાન્નાને, અને શરીર બનીને રહેવું જકલમઠાને. અંદર ઉતરો કે બહાર ઉતરો, નીચેથી ઉતરો કે ઉપર ચડો, ઉપરથી ઉતરી નીચે ઉતરો, શબ્દ સિવાય કાંઈ છે? તો નિરંતર વસ્તુ કઈ થઈ? હે આત્માની વાત હું નથી કરતો. આત્માને કાંઈ લેવા છે? શબ્દો કરતો નથી હું. શબ્દ લગી જ મેં તમને વાત કરી દીધી. હા આ ન કરવી પણ સમજીને કરવી. શબ્દ નિરંતર સે મન લાગા. આગળના ભાગને આપણે છાતી કહી અને પાછળના ભાગને આપણે વાહો કહી. શબ્દ તો બેને ઓળખાવે ને. શબ્દ વાહો કે છાતી, છતાં એ નિરંતર છે. નાકની નથડી હોય હોનાની બનાવી હોય, કાનના એરિંગ બનાવ્યા હોય હોનાના, તો હોનું તો બધે ઠેકાડે ને, પણ નથડી બોલ નાકના સ્ટેન્ડે આવે. અને એરિંગ બોલો કે કંગન બોલો કે તો એ કાનના જગ્યાએ આવે. હાંસડી બોલો ડોકમાં આવે, મંગળસૂત્ર બોલો ડોકમાં આવે, કંઠી જે કાંઈ હાર બાર પહેર્યા હોય બધું ડોકમાં આવે, પંજા બોલો ને હાથમાં આવે, દામડી બોલો ટાઈ આવે, બોરિયા બકલ બોલો ટાઈ આવે, ચોટલો બોલો શેર નાગ જેવો એ ચોટલામાં આવે. છે સોનું છે. એમ નિરંતર વસ્તુ શબ્દ છે, બરાબર યાદ રાખજો. હા, શબ્દ નિરંતર છે મન લાગા, મલિન વાસના ત્યાગી. તમને નક્કી થઈ જાય કે શબ્દ સિવાય કાંઈ નથી, તો એ ટાઈમે તમે નિરંતર બની ગયા. કોફીરામ અમારા ગુરુજી કહેતા કે આમાં નિરંતર શું છે? તો ઘણા એવી રીતે આત્મા કહેતા પરમાત્મા કહેતા. એ કે હું આત્મા પરમાત્માની વાત નથી કરતો, આ શરીરમાં નિરંતર શું છે? આકાશ એમ કહેવું હોય બેટા તો વચન તો લેવું જ પડે. પછી વાયુ એમ કહેવું હોય તો વચન તો લેવું જ પડે. પછી અગ્નિ આ તેજ એમ કહેવું હોય તો વચન તો લેવું પડે ને. પછી જળ એમ કહેવું હોય તો વચન તો લેવું પડે ને. પછી પૃથ્વી એમ કહેવું હોય તો વચન તો લેવું પડે. પણ જે પૃથ્વીને વચન ઓળખાવે છે એ વચનમાં પૃથ્વી છે? જે વચન જળને ઓળખાવે છે એ વચનમાં જળ છે? જે વચનને અગ્નિ આ તેજ ઓળખાવે છે, જે વચન અગ્નિ આ તેજને ઓળખાવે છે એ વચનમાં અગ્નિ આ તેજ છે? જે વચન વાયુને ઓળખાવે છે એ વચનમાં વાયુ છે? તો જે વચન આકાશને ઓળખાવે છે એમાં આકાશ છે? તો આકાશ, વાયુ, તેજ, જળ અને પૃથ્વી એ પાંચેય ભેગા થઈ અને શરીર બનાવ્યું. તો શરીર એમ વચન કહે છે, વચનમાં શરીર છે એટલે મારો અરજી હોનારી પિંડ બ્રહ્માંડથી પાર છે. એ વચન સ્વરૂપી છે અને એની અંદર વસ્તુ રાખી મારા ગુરુએ. પણ એને શરત કરી એ શબ્દ નિરંતર છે એમાં મન રાખજો.
નેકળા મન રાનનું કાનમાં વહી જાય. વાતો શું કરે છે સાંભળ તો ખબર પડે વાતો સાંભળ ખરા ખબર પડે. અરે ગાંડીના એ વાતો સાંભળીને શું કરવી છે? છોડી જગતની વાતો ઓધા ગુણ મારા જે ગાતો તજી જગતની વાતો. શું જરૂર છે આપણી વાતોની? જાત જાતના સ્પર્શ કરે અને હલવાઈમાં આકોડાથી જાત જાતના રૂપ જોવે ને એમાં હલવાય નવરી રાતનો. હા, અને જીવડીથી રસાસ્વાદ કેટલાય માયણા હોય તો હજી માયણા જ કરતો હોય એટલે એમાંય હલવાય. અને નાક વડે હોઈંગ કરે એમાંય હલવાય. એ કેદી શબ્દનો સંગ કરે. શબ્દ છે એ બધી વસ્તુનો ઓળખાવે છે ને હાજર છે વસ્તુ. ન કેમ કહો એટલે હાજર છે કે નહીં? અંગૂઠો કહો એટલે હાજર છે કે નહીં? શબ્દમાં શું તમે લેશો? શબ્દ તો વસ્તુનો ઓળખાવે છે. અરીસાની આમે કોઈ પણ રાખો ચીજ તો એ અરીસો દેખાડે કે નહીં? પણ એ કે અરીસો એ ચીજને કોઈ ગ્રહણ કરે? એમ વિચાર તો કરો. નિરંતર એટલે છે એ શબ્દ નિરંતર છે મન લાગા મલિન વાસના ત્યાગી. પોતાની જાતને શરીર સમજવું એ મલિન વાસના કહેવાય. એને ત્યાગવી પડે. મારા છોકરાને નખવાય રોગ નથી પણ એ મારી વાત સમજતો નથી તો હું શું કરું? સમજવું તો એને પડે ને, મારે ન સમજવું પડે. મારે સમજવું હતું મારા હમીરાએ મને સમજાવી દીધું છે પણ એ નથી સમજતો તો એને દેહાદ્યાસ કેટલો એની માણે છે. આખો દેહ શરીરમાં તકલીફ એટલે ખલકો આનંદનો ભરેલો હોય, બીજું કાંઈ ન હોય. લોહી બોય માઉથ હાડકા કાંઈ ન હોય શરીરમાં હોય તો એટલો આનંદ જ હોય, બીજું કાંઈ ન હોય. ઓક્સિજન કાંઈ ન હોય. શબ્દ નિરંતર છે મન લાગા મલિન વાસના ત્યાગી. પોતાની જાતને ક્યારેય શરીર નહીં સમજવાનું રામદેવભાઈ. હા, તમે શરીર છો જ નહીં, તમે આત્મા છો. પછી કે છે મલિન વાસના ત્યાગી. શબ્દ નિરંતર સે મન લાગા મલિન વાસના ત્યાગી. ઉઠત બેઠત કબહુ ન છૂટે ऐसी તાલી લાગી. સાધો સહજ સમાધિ વલી. જલારામના ગુરુએ કીધું ભોજલે એ જલા શબ્દથી જુદો રહી જવો. હા એ કરતા હોય ને શબ્દનો ઉપયોગ કરતા હોય, શબ્દની ખબર ન હોય. અને 5 જણ આવીને કે તમે આવા કા થઈ ગયા? એટલે જો તો ખરા તમે તો ખાટલામાં દેખાતા નથી. એટલે આ નામનો અસર થાય. ફલાણા બહુ હાથ ઓછું કરે, એના પૈસા કમાવીને પૈસાવાળા થઈ ગયા. શબ્દ કોઈની હાડી બાર ન રાખે. શબ્દ ગરીબ બનાવી દે અને શબ્દ પૈસાવાળે કરી દે. તમે શું થાય છો? એ શબ્દ સુધારે છો? તમે શું થાય? પૈસાવાળા થાય કે ગરીબ થાય છો? મને કહે તો હું શબ્દ રહું, બીજું કાંઈ ન રહું. નિરંતર વસ્તુ છે એનો સંગ મૂકો નહીં. નિરંતર દેશ, નિરંતર વાસ, એમાં એક નિરંતર નામ નિધામ. જબ મેરી સોતા લાગી નિરંતર ત્યારે સહી પુરુષ ભરપૂરા. આમાં શબ્દ વગરની કઈ ચીજ છે? જ્યાં તમે જુઓ ત્યાં કાંઈક ને કાંઈક ફોટો હોય, ઘડિયાળ હોય, રણછોડદાસજી બાપુ હોય, સાંઈ બાબા હોય, ગેંડી હોય, નળ હોય, તો શબ્દ તો બધું ઓળખાવે ને. તો શબ્દ નિરંતર થયું ને. મન એનો સંગ કેમ નથી કરતું?
મારા ગુરુજીએ મને આવું શીખવાડ્યું છે. 5 તત્વો છે એ 3 ગુણને લઈને થયા છે, સત્વગુણ, રજોગુણ ને તમોગુણ. પણ શબ્દ તો સત્વગુણનો ન્યાય દે છે, તમોગુણ નહીં કહે છે, રજોગુણ નહીં કહે છે. શબ્દ તો બતાવે છે ખાલી, એ કોઈ ગુણ નથી. મારા દીકરા, આ તો મારો છોકરો હેરાન થાય છે એટલે મારે મુદ્દો કહેવો પડે. મારે શું થયું, ચેલાચેલી કરવા નથી, કે પંથ નથી, ધર્મ સંપ્રદાય ફાળો નથી, કોઈની ઘરે વાત કરો જાતો નથી, કોઈના લોહી છોડતો નથી. ન આવે તો મારી જાય, આપણે શું કામ છે? આવે તો આવો. આ છે અધ્યાત્મનું જ્ઞાન. મારા હરિએ જે રચી રાખ્યું છે થાય છે, એમાં તમારું કંઈ ડાપણ નહીં હાલે, તમારું કાંઈ જ્ઞાન જોતું નથી મારે. પછી વાત ક્યાં રહી? કોઈનું જ્ઞાન જોતું હોય તો હું અહીંયા જાઉં ને. શું પડ્યું બેટા? ફટાકડો પૂછ્યો સ્કૂટરમાંથી. શું પડ્યું? બુલેટમાં અવાજ આવ્યો. હા બેટા, ફટાકડો સ્કૂટરમાં પૂછ્યો. હા બેટા, હા થોડીક વાત કર લો ને બેટા. પંખો કરી લે, અહીંયા પંખો છે. એ કપડાં ધોવે છે. ધ્યાન રાખજો, મશીન બંધ કરજે હો. ડીપીએલ બંધ કરી દે છે અને વોટર કુલર એ બંધ કરી દે છે. ભરી લીધું વોટર કુલર? અત્યારે ઉનાળાનું ભરેલું રખાય બેટા.